પાદરા નગરપાલિકામાં પ્રમુખ તરીકે ભાજપના દીપેશ પંચાલ, ઉપપ્રમુખ ઈલાબેન જોશી બિનહરીફ વિજેતા જાહેર થયા, જ્યારે કારોબારી ચેરમેન સંતોષ પટેલ ચાવાળા તથા દંડક તરીકે નરેશ અગ્રવાલ અને પક્ષ નેતા તરીકે વિજય ગોહિલની જાહેરાત કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના પ્રતિનિધિ તરીકે મેન્ડેટ લઈને પક્ષ મહામંત્રી બ્રિજેશભાઈ પટેલ અને મહિલા અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બપોરે 12 કલાકે એસડીએમ ઐશ્વર્યા દુબે ચૂંટણી અધિકારી તરીકે હાજર રહ્યા હતા અને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં કોઈપણ હોદ્દા માટે કોંગ્રેસ કે અન્ય તરફથી ફોર્મ ભરવામાં આવ્યું ન હતું. ત્યારે જિલ્લા ભાજપે પ્રમુખ માટે દીપેશ પંચાલનો મેન્ડેટ આપ્યો હતો. ઉપપ્રમુખ માટે ઈલાબેન જોશી, કારોબારી ચેરમેન તરીકે સંતોષ પટેલ, દંડક તરીકે નરેશ અગ્રવાલ અને પક્ષના નેતા તરીકે વિજય ગોહિલના નામના મેન્ડેટ પક્ષે આપતા કોઈ હરીફ નહીં હોવાથી તમામ હોદ્દા ભાજપના બિનહરીફ વિજેતા થવા પામ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પક્ષ પ્રમુખ સંજય પટેલ, સચિન ગાંધી, પરેશ ગાંધી સહિત આગેવાનોએ સહુ વિજેતા હોદ્દેદારોને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે હોદ્દેદારોના મિત્રો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ફૂલહાર કરી અભિવાદન કર્યું હતું અને ભારે ફટાકડા ફોડી પેંડા વહેંચી ખુશી વ્યક્ત કરી હતી અને પ્રમુખ દીપેશ પંચાલે પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. માતૃરક્ષા સમાચાર, ગોપાલ ચાવડા. આજરોજ પાદરા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રમુખ તરીકે દીપેશભાઈ પંચાલ, ઉપપ્રમુખ તરીકે ઈલાબેન જોશી, કારોબારી ચેરમેન તરીકે સંતોષભાઈ પટેલ, દંડક તરીકે નરેશભાઈ અગ્રવાલ અને પક્ષના નેતા તરીકે વિજયભાઈ ગોહિલની પસંદગી કરવામાં આવેલી છે. આ તમામને શુભેચ્છા પાઠવું છું. સાથે આ તમામ નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓ અને તેમના નવનિર્વાચિત સદસ્યો આ તમામ એ પાદરા નગરના વિકાસ માટે પૂરી મહેનત કરશે અને પાદરા નગરના વિકાસને એક નવી રાહ ચીંધશે, જેનો સૌને વિશ્વાસ અપાવું છું. સાથે નગરજનોનો પણ સહકાર જરૂરી છે કે આવો સાથે મળીને આપણે સૌ પાદરા નગરને સ્વચ્છ પાદરા અને સમૃદ્ધ પાદરા બનાવીએ, જેથી કરીને સૌના સાથ અને સહકારથી આપણે એક નવા વિકસિત પાદરાનું નિર્માણ કરીએ. આજરોજ પાદરા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં પ્રમુખ તરીકે દીપેશભાઈ પંચાલ અને ઉપપ્રમુખ તરીકે શ્રીમતી ઈલાબેન જોશી અને કારોબારી ચેરમેન તરીકે પ્રતિક પટેલ ઉર્ફે સંતોષ પટેલ, દંડક તરીકે નરેશભાઈ અગ્રવાલ અને પક્ષના નેતા તરીકે વિજયભાઈ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે. સૌને શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું. પાદરા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની વરણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે મને મેન્ડેટ આપેલો છે. ઉપપ્રમુખ તરીકે ઈલાબેન જોશી અને કારોબારી ચેરમેન તરીકે પ્રતિકભાઈ પટેલનો મેન્ડેટ આપેલો છે. એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનું છું. સાથે પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો ખૂબ આભાર. આગામી દિવસોમાં કયા કયા વિકાસના કામો છે? આગામી દિવસોમાં જે પાદરા નગરમાં ગટરનો મેઇન પ્રશ્ન છે, ગટર પીવાનું પાણી અને સફાઈ. મારા જેવા સામાન્ય કાર્યકરને આજે કારોબારીનું ચેરમેન પદ આપવા બદલ અમારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુનો ખૂબ ખૂબ આભાર તથા મોવડી મંડળનો બી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. અને હું અને મારી નગરપાલિકાની ટીમ પાદરા પ્રજાને વિશ્વાસ અપાવું છું કે જે કંઈ પાદરાને નગરપાલિકાને લગતા પ્રશ્ન છે એને